આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે। જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે દુબઈથી, દુબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતનો 5 વિકેટો વિજય થયો છે। ભારતે ત્રીજી વાર આ જે ખિતાબ છે પોતાના નામે કર્યો છે, ત્યારે મોડાસામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। 4 રસ્તા ખાતે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ડીજેના તાલે નાચી ઉઠ્યા। સાથે જ વાત કરવામાં આવે તો જે ભવ્ય આતિશબાજી પણ કરવામાં આવી। ઉત્સાહનો માહોલ જે છે મોડાસામાં જોવા મળી રહ્યો છે। ક્રિકેટ રસિકો છે મોટી સંખ્યામાં મોડાસા 4 રસ્તા ખાતે ઉમટ્યા। જે પ્રકારે જે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ત્રીજી વાર જીત મેળવી છે। સાથે જ વાત કરીએ તો 12 વર્ષ બાદ જે ચેમ્પિયન્સ ટ્રોફી ભારતે પોતાના નામે કરી છે, ત્યારે આજે મોટી સંખ્યામાં જે લોકો છે તે મોડાસાના 4 રસ્તા પર ઉમટ્યા અને ભારે આતિશબાજી કરવામાં આવી। સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો સમાચાર 31 પર કે લોકો ડીજેના તાલે નાચી ઉમટ્યા છે। મોટી સંખ્યામાં જે લોકો છે 4 રસ્તા ખાતે ઉમટ્યા છે। જે પ્રકારે સમગ્ર જે મેચ રહી તે રસાકસી ભરી રહી। સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રકારે ન્યૂઝીલેન્ડે પણ ફાઇટ આપી, પરંતુ જે 49મી ઓવરમાં ભારતે ભવ્ય વિજય મેળવ્યો। રવિન્દ્ર જાડેજાએ જે છેલ્લે ચોક્કો ફટકાર્યો અને તેને જ લઈને ભારતે ભવ્ય જીત મેળવી। 12 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી ભારતે નામે કરતા લોકોમાં ઉત્સાહનો માહોલ સાથે જ જશ્નભર્યો માહોલ છે તે હાલ મોડાસામાં જોવા મળી રહ્યો છે।